શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માગશર મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે જેને આપણે મોક્ષદા એકાદશી તરીકે ઓળખીએ છીએ તેના વિશે વાત કરીશું. આ વ્રતનો મહિમા જાણીશું, વ્રત કથા સાંભળીશું, વ્રત કરવાથી મળતા ફળ વિશે હું આપને જણાવીશ, તેમજ આ વ્રત કેવી રીતે કરવાનું છે. સાથે સાથે આપનામાંથી કોઈ પણ 3 વ્યક્તિને અમારા તરફથી ભેટ સ્વરૂપે શ્રીમદ ભગવદ્ ગીતાજી આપવામાં આવશે. કેમ કે આ મોક્ષદા એકાદશીએ ગીતા જયંતી પણ ઉજવાય છે, એટલે અમે આપ સૌ લોકોમાંથી 3 વ્યક્તિને ભગવદ્ ગીતા આપવાના છીએ. તો તે કેવી રીતે મેળવવી તેના વિશે પણ હું આપને આ વિડીયોમાં જણાવીશ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, મોક્ષદા એકાદશીનું મહત્વ એ વિષ્ણુ પુરાણમાં વર્ણવવામાં આવેલું છે કે જે વ્રત હિન્દુ વર્ષમાં આવતી અન્ય 23 એકાદશીઓમાંથી ઉત્તમ ગણાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિના પૂર્વજોને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. કેમ કે એકાદશીના નામ ઉપરથી જ સમજાય કે મોક્ષદા એટલે કે મોક્ષ આપનારી એકાદશી, કે જે નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. મોક્ષદા એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આપણે સૌ લોકો પૂજા અર્ચના કરીએ છીએ, વ્રત ઉપવાસ રાખીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ. કહેવાય છે કે આ વ્રત શ્રદ્ધાભાવથી જો કરવામાં આવે છે તો આપણા તમામ પાપોથી છુટકારો મળે છે અને જીવન મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ મળી જાય છે. તેથી જે વ્યક્તિને મોક્ષની ઈચ્છા હોય તેને વર્ષભરમાં આવતી દરેક એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ. અને આ ઉપરાંત આ મોક્ષદા એકાદશીએ તો ગીતાજીનો ઉદ્ભવ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને રણભૂમિમાં પોતાના સ્વયં શ્રી મુખેથી ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું કે જેથી કરીને અર્જુનનો વિષાદ દૂર થયો અને તે મહાભારતમાં લડવા માટે તૈયાર થયો હતો. આ ગીતાજીમાં કોઈ દેવી દેવતાની વાત નથી કે કોઈ ધર્મ વિશે વાત નથી. ગીતાજીમાં તો એનું વર્ણન કરેલું છે કે મનુષ્ય તેનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, એટલે કે આપણી જીવન જીવવાની રીત વિશે તે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ દરેક વસ્તુઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. કહેવાય છે કે જો તેને અનુસરવામાં આવે છે તો આપણું જીવન એકદમ જ સરળ બની જાય છે અને તમામ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ગીતા જયંતીના દિવસે એટલે કે આ એકાદશીના દિવસે જો ગીતાજીના પાઠ કરવામાં આવે છે, તેના અધ્યાય વાંચવામાં આવે છે, ગીતાનો સાર પણ જો સાંભળવામાં આવે છે તો તેનું પણ આપણને અચૂકપણે ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનો, ન થાય તો માત્ર આજે પૂજા વિધિ કરીને પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. આજના દિવસે શક્ય હોય તો સૂર્યોદય સમયે ઉઠી જવું જોઈએ. નાહી ધોઈ નિત્યક્રમ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને ઘરે આવીને સૌપ્રથમ ભગવાનની પૂજા કરવાની અને પૂજા કરતા પહેલાં પણ આ વ્રત કેવી રીતે કરવાના છો તેનો સંકલ્પ લેવાનો. સંકલ્પ લીધા પછી જ વ્રતની પૂજા વિધિ કરવાની. ખાસ કરીને પરણિત સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞા અનુસાર આ વ્રતને ધારણ કરવાનું, અન્યથા તે વ્રતનું ફળ તેને મળતું નથી. પૂજા કરતાં કરતાં ભગવાનના નામનું સ્મરણ કરવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તો એકાદશીના ભજન છે, કાનુડાના ભજન છે, તે ગાતા ગાતા ભગવાનની પૂજા કરવાની. ભગવાનનો શૃંગાર કરવાનો, ભગવાનને સરસ મજાના વાઘા પહેરાવાના, તેમને અનેક વસ્તુ અર્પણ કરવાની. ધૂપ, દીપ, ફળ, ફૂલ, કુમકુમ, ચંદન, અક્ષત, પંચામૃત, આપની જે પણ ક્ષમતા હોય તે ભગવાનને ધરાવવાનું. પરંતુ તેની સાથે તુલસીજી ન ભૂલાય તેનું ખાસ ધ્યાન રાખજો. તુલસીજી એકાદશીના દિવસે તોડાતા પણ નથી, એટલે દસમની સાંજે જ તુલસીજીને તોડી લેવાના અને ત્યાર પછી તે તુલસીજી 11ના દિવસે ભગવાનને અર્પણ કરવાના. અને કહેવાય છે કે ભગવાનને આ બધી વસ્તુઓ ન ધરાવીએ અને માત્ર તુલસીજી પણ જો ધરાવીએ છીએ
તો પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને ભગવાન તે ભોગનો આપણો સ્વીકાર કરે છે. આમ તો મને ખબર જ છે કે આપ સૌ લોકો ભગવાનને માત્ર તુલસીજી તો નહીં ધરાવો, છેલ્લામાં છેલ્લું સાકર અને માખણ તો આપણે ધરાવી જ શકીએ. તેમાં પણ તુલસીજીનું 1-2 પાન મૂકી દેવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, 1650 હું આપનું પૂજન કરી શકું એટલી તો મારી શક્તિ નથી, પરંતુ હું તમને માત્ર માખણ મિશ્રી અને તુલસીજી ધરાવું છું. આપ મારા આ ભોગનો સ્વીકાર કરજો, મારા પ્રસાદનો સ્વીકાર કરજો. આપની કૃપાથી હું આજે અહીંયા સુધી પહોંચી શક્યો છું. અને ભગવાનને પ્રાર્થના કરવાની તેમજ ભગવાન પાસે આ વ્રતમાં કદાચ જો આપણાથી દિવસભર દરમિયાન ભૂલચૂક થાય તો તેની માફી પણ માગવાની કે હે પ્રભુ, આજના દિવસે હું વિધિ વિધાનપૂર્વક આ વ્રતને ધારણ કરું છું. મારી શક્તિ પ્રમાણે હું વ્રતને રાખું છું. જો આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થાય તો મને ક્ષમા કરજો. આપ તો પરમ કૃપાળુ છો, આપ તો દયાના નિધાન છો, આપ તો લક્ષ્મીપતિ કમલનયન છો. અને આવી રીતે ભગવાન પાસે માફી માગીને જો શક્ય હોય તો ત્યારે જ ત્યાં બેસીને ભગવાન વિષ્ણુનો કોઈ પણ એક પાઠ કરવાનો. અને આજે ગીતા જયંતિ છે તો ઓછામાં ઓછો 1 અધ્યાય ત્યાં બેસીને વાંચવાનો. બીજો કોઈ અધ્યાય ન વાંચી શકો તો ગીતાજીનો 15મો અધ્યાય વાંચવો, સાંભળવો જોઈએ. અને નોકરી ધંધાએ જતા પહેલાં આપ જ્યાં જતા હોય ત્યાં રસ્તામાં કોઈ ભગવાનનું મંદિર આવતું હોય તો ત્યાં સૌપ્રથમ દર્શન કરવાના અને ત્યાર પછી જ આપણી નોકરીએ અથવા ધંધાએ જવાનું. જો આપ દરરોજ જતા હોય તો વધુ ઉત્તમ ગણાય, પરંતુ જે લોકો દરરોજ દર્શન કરવા જતું ન હોય તો તેણે આજના દિવસે અવશ્ય જવું જોઈએ. ચાહે તે પછી આપ શંકર ભગવાનના મંદિરે જાઓ, વિષ્ણુ ભગવાનના મંદિરે જાઓ, અન્ય કોઈ માતાજીના દર્શન કરવા જાઓ, પરંતુ આજના દિવસે મંદિરે અચૂક જવું જોઈએ. કેમ કે અંતે તો ભગવાન એકના એક જ છે. આપ કોઈ પણ ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો છો તો તેનું આપણને ફળ અવશ્ય મળે છે. ચાહે શિવની ભક્તિ કરો કે ચાહે વિષ્ણુની ભક્તિ કરો, બધું એક જ છે. અને બહેનોએ પણ સવારે પૂજા કરી લેવાની અને પૂજા કરી લીધા પછી સવારનો ભાગ હોય એટલે કદાચ આપને કામ હોઈ શકે છે, પરંતુ સાંજે તો આપને ટાઈમ જ હોય છે. તો આ ટાઈમનો સદુપયોગ કરવાનો કે જે સમયમાં ભગવાન વિષ્ણુના પાઠ કરવાના, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે, નારાયણ કવચનો પાઠ છે, ભગવાન શ્રી કૃષ્ણનું દામોદર સ્તોત્ર છે, કૃષ્ણ અષ્ટક છે, શ્રી કૃષ્ણ શરણમની 108 નામની માળા છે, ભગવાન વિષ્ણુના પણ 108 નામનો પાઠ છે, શ્રીમદ ભાગવતનો પાઠ છે, અનેક એવા પાઠો છે. તો થઈ શકે તેટલા પાઠ આજના દિવસે કરવા જોઈએ. રાત્રે પણ સૂતા પહેલાં ભગવાનનું નામ લેતા લેતા સૂવાનું. દિવસભર દરમિયાન જો જાગરણ થાય તો જાગરણ અવશ્ય કરવું જોઈએ, અન્યથા રાત્રે જ્યાં સુધી આપ જાગી શકો ત્યાં સુધી જાગવાનું. અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં આ વ્રતના પારણા કરવાના. તો મિત્રો, આ રીતે આ મોક્ષદા એકાદશીનો મહિમા આપણે સાંભળ્યો, તેમજ વ્રત કેવી રીતે થાય છે તેના વિશે પણ આપણે વાત કરી. આવો હવે આપણે આ એકાદશીની વ્રત કથાને સાંભળીએ, એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરીએ કે જે સાંભળવા માત્રથી પણ આપણને અનેક ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તો હવે આપ સૌ લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે જો આપની પાસે ચોખા, ફૂલ અથવા તુલસીજી હોય તો તેને હાથમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા લેતા આ કથાનું શ્રવણ કરજો. તો આવો હવે આપણે સૌ લોકો આ કથાને શ્રવણ કરીએ. અતઃ શ્રી માક્ષર સુદ મોક્ષદા એકાદશી વ્રત કથા. પૂર્વે ગોકુલ નામના સુંદર શહેરમાં વૈખનાસ નામનો એક રાજા હતો. શહેરમાં અનેક એવા બ્રાહ્મણો પણ રહેતા હતા કે જેઓ વેદપરાયણ હતા. રાજાને એક દિવસ એવું સ્વપ્ન આવ્યું કે તેઓ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા અને આ સ્વપ્નની હકીકત બ્રાહ્મણ પાસે તે કહેવા લાગ્યા. રાજા કહે છે કે બ્રાહ્મણો, નરકમાં પડેલા મારા પિતા એવું કહે છે કે હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર. અને જ્યારથી મને આવું સપનું આવ્યું છે ને ત્યારથી મારી નીંદર ઉડી ગઈ છે. રાજ્યનું સુખ મને ગમતું નથી, પુત્ર સુખ ગમતું નથી, તો હવે હું શું કરું, ક્યાં જાઉં? માટે હે બ્રહ્મદેવ, કોઈ પણ ઉપાયથી મારા પૂર્વજો મુક્ત થાય એવો ઉપાય જણાવો. બ્રાહ્મણો કહે છે કે હે રાજન, અહીં સમીપમાં જ પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ભૂત ભવિષ્ય સર્વે વાતને જાણે છે. આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણો અને પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે જાય છે.
પર્વત મુનિની આસપાસ ઋગ્વેદી, યજુર્વેદી, સામવેદી અને અથર્વવેદી મુનિઓ બેઠા હતા. તે મુનિને જોઈ વૈખાનસ રાજાએ દંડવત પ્રણામ કર્યા અને ત્યારે મુનિરાજે રાજ્યની કુશળતાના સમાચાર પૂછ્યા. રાજા કહે છે, હે મુનિરાજ, આપની કૃપાથી રાજ્ય સર્વ રીતે કુશળ છે અને વૈભવ પણ છે. પણ હે મહારાજ, એક વિઘ્ન આવી પડ્યું છે, જે સંશય આપને પૂછવા આવ્યો છું. એવા રાજાના વચન સાંભળી પર્વત મુનિએ ધ્યાન ધરી ભૂત ભવિષ્યનો વિચાર કર્યો અને ત્યાર પછી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તારા પિતાએ ઘણા અધર્મ કર્મો કર્યા છે અને પૂર્વજન્મમાં તારા પિતાને 2 સ્ત્રીઓ હતી કે જેમાં એક માનીતી અને બીજી અણમાનીતી હતી. અણમાનીતીની કામેચ્છા પૂરી નહીં થવાથી તેના પાપથી તારા પિતા નરકમાં પડેલા છે. રાજા પૂછે છે, તો હે મુનિ, કયા પ્રકારનું વ્રત કરવાથી, કયા પ્રકારનું દાન કરવાથી મારા પિતાની મુક્તિ થાય તેના વિશે કહો. મુનિ કહે છે, હે રાજન, માર્ગશીર્ષ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી કે જે મોક્ષદા નામની શ્રીહરિની તિથિ છે, તેનું ઉપવાસ સહિત વ્રત કરીને તેનું પુણ્ય તારા પિતાને આપ. તે પુણ્યના પ્રભાવથી તને મુક્તિ મળશે. એવા મુનિના વચન સાંભળી તે રાજા ઘરે આવ્યો. પછી જ્યારે માર્ગશર મહિનાની શુદ્ધ પક્ષની 11 આવી ત્યારે સર્વે રાણીઓની અને પુત્રોની સાથે રાજાએ વિધિથી વ્રત કર્યું. તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું અને તે જ વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી કહ્યું કે હે પુત્ર, તારું સદા કલ્યાણ થાવ. હે યુધિષ્ઠિર, આ પ્રમાણે જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષને પામે છે. મોક્ષ આપનારી આ એકાદશીથી શ્રેષ્ઠ કોઈ એકાદશી નથી. જે મનુષ્ય એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેને વર્ણન ન કરી શકાય એટલા બધા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી પણ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. એકાદશી સ્વર્ગ તથા મોક્ષને ઈચ્છા પ્રમાણે આપનારી છે, અક્ષરધામ આપનારી છે, માટે ચિંતામણી જેવી છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે માર્ગશીર્ષ શુક્લે મોક્ષ એકાદશી મહાત્મયમ. બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે જે આપે હાથમાં ચોખા કે તુલસી કે ફૂલ રાખ્યા હોય તે આપના ઘરના મંદિરમાં ભગવાનનો ફોટો મૂર્તિ હોય તેમના ચરણ પાસે રાખી દેજો અને ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરજો કે હે પ્રભુ, આ એકાદશી વ્રતનું ફળ મને મળે કે ન મળે, પરંતુ પ્રભુ મને આપના દર્શન કરાવજો. આપના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. તેથી મારું મૃત્યુ આવે એ પહેલાં મને આપના આ સ્વરૂપના દર્શન અચૂક કરાવજો. બીજા કોઈ પણ ફળની મને આશા નથી. બસ મારી આ એક ઈચ્છા છે, તેને આપ પૂર્ણ કરજો. અને આ રીતે ભગવાનને પ્રાર્થના કરી એકાદશીના દિવસે પવિત્ર રહેવાનું, શાંત રહેવાનું, ક્રોધ કરવાનો નહીં, લડાઈ ઝઘડો કરવાનો નહીં, ભગવાનનું નામ લેવાનું અને પુણ્યના કામો કરવાના. તો મિત્રો, હવે આપણે ભગવદ્ ગીતા વિશે વાત કરીએ કે જે આપ સૌ લોકોમાંથી 3 વ્યક્તિને અમારા તરફથી આપવામાં આવશે. તો તે કેવી રીતે મેળવવી? તો કે તેના માટે 3 સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે. સૌપ્રથમ આ વિડીયોને લાઈક કરવાનો છે. બીજું સ્ટેપ, અમારી આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરવાની છે. અને ત્રીજું સ્ટેપ, અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને મોકલવાનું છે. એટલે આપને અમારા ભક્તિ કીર્તન સંગ્રહ વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જજો. થોડા જ દિવસમાં વિજેતાનો નંબર જાહેર કરવામાં આવશે અને તે વ્યક્તિ સુધી અમારા દ્વારા પોસ્ટના માધ્યમથી બિલકુલ ફ્રીમાં ભેટ સ્વરૂપે ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવશે. તો જે કોઈ વ્યક્તિ આ ભગવદ્ ગીતા મેળવવા ઈચ્છતું હોય તેણે આ પ્રમાણે સ્ટેપ કરવાના રહેશે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મારી સાથે આ સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.